માહિતી સાથે આરતી ફરી આપણી સાથે જોડાઈ ગયા છે. આરતી, કઈ રીતે કયા સ્ટોક્સ આજે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? જે ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત L&T સાથે કરીએ તો અહીંયા JP મોર્ગનનો રિપોર્ટ આવ્યો છે અને ઓવરવેટ રેટિંગ તેઓ આપી રહ્યા છે. લક્ષ્યાંક પણ વધાર્યા છે. 5060 પ્રતિ શેરના લક્ષ્ય હવે તેઓ આપી રહ્યા છે અને કંપનીએ જે લક્ષ્ય 2026 એટલે હેઠળ મજબૂત અમલીકરણ જે છે તે અહીંયાથી કર્યું છે. એટલે આ લક્ષ્ય 2026 જે છે તે 2021થી લઈને 2026 માટે તેમણે રાખવામાં આવ્યું હતું, જેમાં એક મજબૂત અમલીકરણ કરવામાં આવ્યું છે. હવે આગળ જે લક્ષ્ય 31 છે એ હેઠળ 10 થી 12% કેગર ઇન ઓર્ડર જે છે ઇન્ફ્લોનું લક્ષ્ય બનતું દેખાયું છે, જે 2026થી લઈને 2031 સુધી માટેનો સમય આપણે માની શકીએ. અને લક્ષ્ય 31 હેઠળ આવક જે છે તે 12 થી 15% અને ROE 16 થી 17% રહેવાનો અંદાજ અહીંયા બનતો દેખાયો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે રીતે અહીંયાથી ખુલવાના સમાચાર મળતા દેખાયા છે, તો આ જો ફરીથી ખુલે છે તો પછી FY27ના ગાઈડન્સ જે છે એની માટેનું જોખમ દૂર થતું જોવા મળશે. એટલે L&T માટે ખાસું એક ફોકસ જે છે તે અહીંયાથી બનતું દેખાઈ રહ્યું છે. એક પોઝિટિવ રિપોર્ટ JP મોર્ગન તરફથી આવી રહ્યો છે. બીજી બાજુ મારુતિ માટે નોમુરા તરફથી ન્યુટ્રલ કોલ આપવામાં આવ્યો છે. લક્ષ્યાંક તેમણે 13,435 પ્રતિ શેરના કર્યા છે. અહીંયા તેઓ કહી રહ્યા છે કે કિંમતોમાં 0.4%નો વધારો કરવામાં આવ્યો હતો. જો કે વધુ વધારાની જરૂર જે છે તે અહીંયાથી આવનાર દિવસોમાં પડતી દેખાઈ શકે છે. Q1 FY27માં જે 300 બેઝિસ પોઈન્ટ્સનો ખર્ચ જે છે એમાં વધારો કરવામાં આવશે, તો પછી માર્જિન પર થોડું ઘણું દબાણ જે છે તે આપણને આવતું જોવા મળશે. એટલે ધ્યાન રાખવાનું છે. ન્યુટ્રલ અહીંયાથી કોલ આપ્યો છે મારુતિ માટે. ઓર્બિંદો ફાર્મા ફોકસમાં HSBC તરફથી બાય રેટિંગ આપવામાં આવ્યું છે. લક્ષ્યાંક વધાર્યા છે. 1580 પ્રતિ શેરના લક્ષ્ય અહીંયાથી ઓર્બિંદો ફાર્મા માટે તેઓ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે યુજિયા 3 પ્લાન્ટ માટે FDAનું જે AOI વર્ગીકરણ છે તે ઉકેલવામાં થોડી ઘણી વિલંબ આપણને થતું જોવા મળી શકે છે. પણ બીજી બાજુ પેનજી અને ચાઇના પ્લાન્ટ્સમાં બ્રેક ઇવન નજીકના ભવિષ્યમાં થોડું ઘણું પ્રોગ્રેસિવ જે છે તે અહીંયાથી કાર્ય કરતું દેખાઈ શકે છે. એટલે ધ્યાન રાખવાનું છે ઓર્બિંદો ફાર્મા માટે. નેક્સ્ટ કાઉન્ટર UPLનું છે. હવે અહીંયા ઇન્કર્ડનો રિપોર્ટ આવ્યો છે. તેમને ડાઉનગ્રેડ ટુ હોલ્ડનું રેટિંગ આપ્યું છે UPL માટે અને લક્ષ્યાંક 559 પ્રતિ શેરના કર્યા છે. અહીંયા તેઓ કહી રહ્યા છે કે જે રીતે અપસાઇડ થોડું રિસ્ક લાગી રહ્યું છે, કેમિકલ જે સપ્લાય વિક્ષેપો પડી રહ્યા હતા પશ્ચિમ એશિયામાં તણાવના કારણે, એને કારણે કેમિકલના ભાવમાં વધારો જોવા મળી શકે છે. એ અપસાઇડ રિસ્ક જોઈ રહ્યા છે અને ડાઉનસાઇડ રિસ્ક જે છે તે એ બનતું દેખાયું છે કે ચાઇનામાં ડમ્પિંગનું પ્રમાણ વધુ હોવાથી કિંમતો અને કમાણી પર થોડી ઘણી અસર આવતી જોવા મળી શકે છે. તો આ ડાઉનસાઇડ રિસ્ક જોઈ રહ્યા છે. એટલે અહીંયા તેમણે UPL પર ખાસ કરીને હોલ્ડ રેટિંગ આપવામાં આવ્યું છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટની વાત કરી લઈએ તો સિટી તરફથી રિપોર્ટ આવ્યો છે. બાય રેટિંગ આપી રહ્યા છે 1450 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અહીંયા તેઓ માની રહ્યા છે કે ડિમાન્ડ સ્થિર છે એ રહેવાના અનુમાન પણ બનતા દેખાઈ રહ્યા છે. ગ્રોથ આઉટલુક મજબૂત છે. સાથે સંપન્ન RTD અને ઓર્ગેનિક ઇન્ડિયા અને સાથે કેપિટલ ફૂડ્સના કારણે ગ્રોથ જે છે સારો રહેતો જોવા મળતો દેખાઈ શકે છે આવનાર સમયમાં. ટૂંકા ગાળે કોમોડિટી ખર્ચ મોટા ભાગે સામાન્ય આપણને રહેતો જોવા મળશે. એટલે ત્યાંથી પણ કોઈ ચિંતા નથી બનતી દેખાય. એટલે બાય રેટિંગ આપી રહ્યા છે તેઓ, ધ્યાન રાખવાનું છે. પોલીકેબ માટે સિટીનો રિપોર્ટ આવ્યો છે. બાય રેટિંગ આપી રહ્યા છે તેઓ 10,500 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. માર્ચ નબળું રહ્યું છે. સ્થાનિક માંગમાં થોડો ઘણો સુધારો એ માર્ચ પછી આપણને જોવા મળતો દેખાયો છે. ચેનલ ઇન્વેન્ટરી જે છે તે સામાન્ય સ્તર પર આપણને હવે થતી દેખાઈ રહી છે. એટલે એક પોઝિટિવ નોટ છે પોલીકેબ માટે પણ. RR કાબેલ માટે પણ સિટીનો રિપોર્ટ આવ્યો છે. બાય રેટિંગ આપ્યું છે તેમણે. 2650 પ્રતિ શેરના લક્ષ્ય આપી રહ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે સ્થાનિક અને એક્સપોર્ટ માર્કેટમાં ડિમાન્ડ મજબૂત છે. માર્ચમાં એક્સપોર્ટ બિઝનેસ પર ખાસ કરીને થોડી ઘણી અસર આવતી જોવા મળતી દેખાઈ હતી, પણ આવનાર સમયમાં એક્સપોર્ટ ગ્રોથ અને માર્જિન સુધારવાની આશા અહીંયાથી બનતી દેખાઈ રહી છે. જ્યારે FY27 માટે FMEG વ્યવસાય જે છે બિઝનેસ જે છે તે બ્રેક ઇવન થવાની અપેક્ષા બની રહી છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે RR કેબલ માટે પણ. તો આ ઘણા બધા કાઉન્ટર જેના પર બ્રોકરેજ નોટ આવ્યા છે, બધા પર નજર રહેશે. ચાંદની જી, આરતી, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો બધા સ્ટોક્સ આજે આપણે ફોકસમાં રાખીશું. હાલ ચર્ચામાં